બેવડો ઓળી જાય ને પેટમાં મારે ક્યાં શું થાય? વાય મારે તો આમ થઈ જાય ને. એટલે શત્રુ એવા છે બધા. હો, મિત્ર બનીને આવે અને જાતા જાય દુશ્મનાવટ બતાવતા એવા છે. માટે એને ઓળખવા મુમુક્ષુ એને તો ઓળખવા કેમ? તો કે સત્સંગ કરીએ તો ઓળખાય. સત્સંગ વિના ઓળખાય? કોઈ દી ક્યાંય કથામાં જ ન બેઠા હોય, કોઈ દી સાધુ પાસે ન ગયા હોય તો એને શું ખબર પડે કામ કોને કહેવાય, માન કોને કહેવાય, સ્વાદ કોને કહેવાય? જ્યાં આવે ને જે આવે એ ઝાપટી જતા હોય એને શું સ્વાદની ખબર પડે? આ તો ગળ્યું ખારું તીખું લાગવું જોઈએ. આવ્યું એટલે ઝાપટી ગયા. જે હોય ગાળેલું શેક, સાળેલું શેક નથી, કાંઈ જોવાનું પણ ન હોય. ખબર જ નથી. અને સત્સંગ કરે તો ખબર પડે કે આવી રીતે ન ખવાય એમ. આ કોનું ખાણું કોણ ખાય આવું? તો કે પશુ પક્ષી હોય ને એ ખાય આવું. ગાળ્યા વિનાનું પાણી પીવું અને ગાળ્યા વિનાનું બધું અને ન ખાવાની ચીજ વસ્તુ ખાવી, એ બધું કોનું કામ છે? પશુઓનું. તો માણામાં પશુમાં ફેર હો કાંઈ નહીં. પણ એ ખબર ક્યારે પડે? સત્સંગ કરીએ ત્યારે. એટલે મુમુક્ષુ હોય એને શું કરવાનું? શત્રુ ઓળખવા માટે સત્સંગ કરવાનો. અને સત્સંગ કરશું એટલે શત્રુ ઓળખાશે. શત્રુ ઓળખાશે એટલે અને આપણે સામે દુશ્મનાવટ કરશું અને એને ટાળવાની મહેનત કરશું. સત્સંગના બળે કરીને, ભગવાનના બળે કરીને, સાધુના બળે કરી આપણે શત્રુનો નાશ કરી શકશું. બાકી એમનેમ કઈ ઉડાઈ જાય એવા એ ભાડું થતા પણ ઘર ધણી થઈ ગયા છે. શું થઈ ગયા છે? જૂના ભાડું તો એ ખાલી નથી કરતા ને? કરે? કેટલા કેસ કરો, દાવા કરો, હુજઈ કરો. અમુક અમુક જમીનો, અમુક અમુક ઝોપડા જો ને કે ઇન્દિરા પત્ર ના હોય તે માળા ખાલી ન કરે. ઇન્દિરા પત્ર ના, ઇન્દિરાએ કહી દીધું કે જે રે એનું મકાન, વાવે એનું ખેતર. ઓલો કઈ દસ્તાવેજ નામ ન હોય તો કરે હું? એમાં આ બધા એવા છે શત્રુ. કેવા છે? એના નામનું કરી લીધું છે. હું ઇન્દિરા પત્ર લખાવેલા, એનું કઈ છે નહીં પણ તોય માળા. બોલો, પછી એને કાઢવા તો પછી શું કરવું પડે? દાદાગીરી કરવી પડે. હું કાયદા બાયદા પછી કામ ન કરે એમાં. પછી એની સામે પડવું પડે. પણ કઈક મોટી ઓળખાણ હોય તો થાય. નકર ઓળખાણ જોઈ ને પાછી નકર હાલે. તો ઓળખાણ કોની કરવી પડે? ઉચ્ચ અધિકારી હોય એની કરવી પડે. એ ભગવાન ને સાધુ ની ઓળખાણ થઈ જાય ને એની હારે જોડાઈ જાય ને એનું બળ આવી જાય પછી ભલે ની ગમે એટલી જમીન ને ગમે એટલા મકાન રોકીને રાખ્યા હોય તો ખાલી કરીને વહી જવું પડે કે નહીં? એમ આપણે ભગવાન અને સંતનો આશરો છે ને એટલે શત્રુ પછી બીતા થઈ જાય અને ભાગી જાય, આપણા ઘરમાં રહી શકશે. એમ એને ટાળવા સારું સત્સંગ કરવો પડશે. જે સંત શિરોમણી હોય છે, જેને મોક્ષ સિવાય અન્ય કોઈ લોભ હોતો નથી, તેવા સંતને કામ, ક્રોધ, લોભ અને મોહ એ દોષો વિચલિત કરી શકતા નથી. લ્યો, કેવા સાધુ હોય છે? સંત શિરોમણી કોને કહેવાય? કે જેને મોક્ષ સિવાય બીજો કોઈ લોભ નથી હોતો. એક જ બસ મોક્ષ કરવો અને બીજાનો કરાવવો, એ જ એક લોભ હોય, બીજો નહીં. સત્સંગ કરાવીને બીજો લોભ રાખતા કે આપણે સત્સંગ કરાવી તો આવડે આપણને સુખી રાખીએ ને આપણને પૈસા દે, આપણે કઈ કામકાજ કરવા હોય તો કામ લાગે ને, એ લોભથી કઈ સત્સંગ, એ તો દેહ તેનું સારું થાય ને. એમ આપણે અમે કદાચ તમને કહીએ અને તમે અમારા વચને આપો તો એ તમારું સારું થાય ને, એમ અમારું શું સારું થાય? અમારે જોતો જ ખાવા રોટલો જોઈને, પહેરવા બે ધોત્યા જોઈ, એ 2 વર્ષે 2.5 વર્ષે જોઈ લ્યો, 4 ધોત્યા વેજ એટલું. એમાં તમે દહીં અમને દહીં કેટલું જો તમે? તો સ્વાર્થ ને લઈને કરીએ તો નો અમારું સારું થાય, નો સાધુનું કે હરિભગતનું કોઈનું સારું થાય નહીં. પણ કેવા હોવા જોઈએ? મોક્ષ સિવાય બીજો કોઈ લોભ. બસ પ્રેરણા કરો, એ તો દેહે તેનું ભગવાન સારું કરશે. સારું કરવા માટે, એના આત્માના કલ્યાણને માટે પ્રેરણા કરવાની. જો જગતના સંન્યાસી હોય ને એ કોઈનું કાંઈ ન કરે. એ બેઠા બેઠા એનું જ કરે, એનું થાય. નિરાકારવાદી હોય તો એનું બસ તેજમાં લીન થાય. બાકી કલ્યાણ એનું જેમ મૂર્તિનું સુખ આવે એને મળે નહીં. તો બીજાનું શું સારું કરે? કોઈને વાત તો કરવાની ન હોય, કોઈને કાંઈ પ્રેરણા કરવાની નહીં, કોઈને વાત કરવાની નહીં, એવું કાંઈ ન કરે. કોઈનું સારું કરે ત્યારે મહારાજ કે એવા સાધુ આપણે નથી કરવા. કેવા કરવા છે? પોતાનું તો કલ્યાણ કરે પણ વાહે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરે ને એવા સાધુ કરવા. લેવા કર્યા ને તો એવા સાધુ કરવા હોય તો કરવું શું પડે? એની પાસે શું મુકાવવું પડે? 2 જ વસ્તુ મુકાવાની. કેટલી? સ્ત્રી અને
આખું બંધન એનું છે જગતને, બધાને બંધન એનું જ છે ને. મહારાજ કે આ બે વસ્તુનો ત્યાગ કરો, એવા બનાવો સાધુ. આવા બનાવો એટલે એનો મોક્ષ કરશે અને બીજાનો પણ મોક્ષ કરશે. એવા સાધુને કામ ક્રોધ લોભ અંતર શત્રુ નડી શકતા, એને ક્ષોભ કરી શકતા. શું કરવા? બળ કોનું છે? હે, મહારાજનું બળ છે, સ્વામિનારાયણ ભગવાનનું બળ છે. એટલે એ સાધુને કોઈ વિચલિત, અરે ભલા માણા એને તો નહીં, પણ કોઈક વિચલિત થઈ ગયા હોય એને હેઠા બેહાડી દે. બોલો, માણાને તો અંતરશત્રુ નાશ કરી દે, પણ પશુ ના નાશ કરી દે. લ્યો, એટલે બ્રહ્માનંદ સ્વામીને આ પસાડવા સારું એટલે ઘોડો મોકલ્યો નવાબે. હે, એ કેવો કામે ની તોફાની ઘોડો. બ્રહ્માનંદ સ્વામીને કે તમે આમાં અસવારી કરો. લ્યો, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મરાવી જ નાખવા લાગે આમને. હે, અમને અમારો વારો કાઢવો બારોબાર કે ટાઢે પાણીએ કાઢવાનું કરો છો. મહારાજ કે બેવત ખરા. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને સંભાળી અને જ્યાં આમ થાપો માર્યો તા ઘોડો હાવ હોજો થઈ ગયો. બોલો, ઓલા બધા જોઈ રહ્યા. અને બ્રહ્માનંદ સ્વામીએ તો પ્રેક્ટિસ તો હતી જ તે. આમ એક પેગડે પગ મૂક્યો ને એ સલાંગ મારીને ઘોડેસવાર થઈ ગયા. અને બધાની વચ્ચે આમ શાંત ઘોડો હાલ્યો જાય. બોલો, ઓલા બધા જોઈ રહ્યા કે મળો આ ઘોડો આપણે ઘોડશાળમાંથી કાઢવો હોય તો 10 જણા જોઈએ, અને એને બદલે આવડો મળો કાંઈ બોલતો નથી, કોઈને કાંઈ પડખે ઉભું રહેવું પડતું નથી. આને કરી હું નાખ્યું આ મુનિએ કે એમ થઈ ગયું. બોલો, પછી તો એની ઘોડશાળમાં મૂક્યા ન્યાય કાંઈ નહીં. લ્યો, તે હાવ નિષ્કામી થઈ ગયો. બોલો, પશુને નિષ્કામી કરે એવા ભગવાને કેવા સાધુ કર્યા. એવા સાધુને બોલો કોણ હલાવી શકે? હે, આપણા સત્સંગમાં સાધુ બધા કેવા થયા? આવા મણી જેવા. મણિધર છે, મણિધર બધા. એને કોઈ ડગાવી શકે નહીં. એટલે એવા સાધુ હોય એને કદાચ કામ ક્રોધ લોભ ને મોહ ને એવા દોષો એને વિચલિત કરી શકતા નથી. તેઓ સ્વાર્થ વિનાની વાત કરતા હોય છે, તેથી જીવ તેમનો વિશ્વાસ કરે છે. અને માતા પિતા વગેરેમાં પણ સ્વાર્થ તો મુખ્ય રહ્યો જ હોય છે. લ્યો, છે કે નહીં? તમે બધાને પૂછો, છે કે નથી? મંજુ બાપા, એમાં છોકરા બધાને સ્વાર્થ છે ભાઈ. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલા ના હક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી. તો કોણ કરે છે સ્વાર્થ વિના પ્રીતિ? તો કે સાધુ. ભગવાન અને સાધુ સિવાય કોઈ સ્વાર્થ વિના પ્રીતિ કરતા. બોલો, સાધુ એજથી બોલાવે ને એટલા તમે તમારા છોકરાને એજથી ન બોલાવે. બોલાવો કો? હે, પણ એ તમારા ને મૂળ તો અમારા શેલામાં તો એ તો હોય જ ને. હા, લે અમારામાં અમારામાં ઘણો ફેર છે. ધ્યાન રાખજો ભલા, તમારી હારે મને ગણી નાખે છે. પણ તમારે સ્વાર્થ નું છે, અમારે થોડું સ્વાર્થ નું છે ભલામણા. તમારે તેમ થાય મોટો થાય એટલે રડવા મળશે, પછી આપણે નિવૃત્ત થાવ ને સુખે ભજન કરીશું. અમારે ગાદી હાંસક ન હાંસો ત્યાં અહીંયા ગાદી ની પડી છે. તમારી જેવા અમને ગણતા નહીં ભલા થાય. આ તો ઓલા મુક્તાન સાહેબ કીધું દેહદર્શી જેવા પોતા જેવા સંસારી, એને જેમ થાય એવું ન કરવું. સાધુને શિષ્ય હોય પણ એનું હિત થાય એવું તો કરવાનું. પણ સાધુને એટલું હોય કે ભાઈ મારી સંસ્થા સંભાળે, આન શેલાન હાસું, એ વાત જુદી છે. ભાઈ કોઈ કોઈને હોપ પાર્યું નથી. વ્યાસ કોઈ દી સાધુ કોઈ દી હોપ પાર્યા? એને કાંઈ ન હોય. ગ્રહસ્થ ને તો કે મારા દીકરાને ઓલું દેવાનું છે, ના એને નામે કીધું, ના ઓલે કીધું, એ થાય છે કે નહીં? પણ એ જન્મે ત્યાંથી સ્વાર્થ હોય છે. શું છે? ગ્રહસ્થ ને માતા પિતાને સ્વાર્થ હોય ને સાધુ નિસ્વાર્થ ભાવ હોય. એ તો એનો વાક કાઢે લ્યો. એ કે એને કળ ચડાવી, એમ આપણે અમે શું કરીએ કે લે હા ક્યાંય પકડાય નહીં, શું કરો હવે? કળ ચડાવી એની છે, ઉતારનારા ઈ છે. પણ આપણે ઉતારી તો ને હામો વળ ચડાવી તો એ વાંક આપણો છે. એટલે એને તો કળ ચડાવી છે, પણ એ ભગતને માટે નથી ચડાવી. કોને માટે ચડાવી છે? જગતના જીવને માટે છે.
એ બધું સ્વાર્થ ને હેત ને પ્રીત ને એ બધું જગતને માટે છે, ભગવાનના ભગત માટે એ નથી. ભગવાનના ભગતને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો એટલે બધું હેત પ્રીત ને બધું કરવું ને એવું નથી. એની હારે રહેવાનું બધું હાસું, પણ આસક્તિ કરવાની જ ના પાડી છે. બોલો, તે હું એની હારે ન રહેવું, વૃદ્ધ થાય તો હું છોકરા ન હાસવા, બધું કરવું પડે ભાઈ, પણ એમાં આસક્તિ કરાય, સ્વાર્થ વૃત્તિ ન રખાય. ફરજ બજાવાય પણ સ્વાર્થ વૃત્તિ રખાય નહીં. એટલે મહારાજ કહે છે તેઓ સ્વાર્થ વિનાની વાત કરતા હોય. કોણ? તો કે સાધુઓ. અને એથી જ બધા વિશ્વાસ કરે. લ્યો, તમારો વિશ્વાસ કરે કયો? લ્યો, સાધુનો હરિભગત બે હરખા હોય, ગ્રહસ્થ હરખા હોય તો કેટલા વિશ્વાસ કરે? અને સાધુનો આંખની ઓળખાણ ન હોય તોય વિશ્વાસ કરે ને. શું કરવા? એને ખબર છે કે આ આપણું સારું કરશે. અને ઓલા તો આપડા હગા ભાઈ હોય તો ન કરે. લ્યો, કે નહીં છે ને. શું કરવા? તો કે વચ્ચે કઈક સ્વાર્થના પડળ હોય છે, એટલે એને વિશ્વાસ બેહે. ગમે એવો ગ્રહસ્થ હોય, સત્સંગી હોય, કુસંગી હોય, પાપી હોય, ગમે હોય, પણ સાધુ પાસે આવે, ઉચ્ચ અધિકારી હોય, ગમે તે હોય, પણ સાધુ પાસે આવે ત્યારે નમી જાય કે નહીં? એનો વિશ્વાસ આવે કે નહીં? તો પછી શું કરવા? તો કે એને નિસ્વાર્થ ભાવ હોય છે, એટલે એમાં ભગવાનની કળા રહેલી છે. એટલે એ પોતે સ્વાર્થ વિના વાત કરતા હોય છે. એક સંતોને બાદ કરતા જોજો. સાધુની મોટપ કેવી કે છે, સાધુ કેવા છે અને સાધુને કોણ કોણ માને છે એની વાત આવે. જો, એક સંતોને બાદ કરતા દેવતાઓ સુધી પણ સ્વાર્થ રહિત નથી હોતા. જીવ પોતાના મનમાં વાસ્તવિકતાને સમજતો નથી, અને તેથી જ તેમાં અંતઃશત્રુ કામાદિકની અભિવૃદ્ધિ થાય છે. બોલો, ક્યાં સુધી? દેવતાઓ સુધી. સંતોને મૂકી અને દેવતાઓ પર્યંત, એટલે બધા આવી ગયા. કોઈ સ્વાર્થ વિનાના નથી, બધા સ્વાર્થ. દેવતાઓ કઈ હું નિસ્વાર્થી છે? એની માણા કરતા એને જાજો સ્વાર્થ છે, અને ઈર્ષ્યા ને એવું બધું એનામાં બહુ છે. એની તો વાત કર્યા જેવી નથી. અહીંયા આપણે એવું માણા ન કરે, એવું કરે ઈવડા. એટલે દેવતાઓ સુધી સ્વાર્થ રહિત કોઈ હોતો નથી. પણ જીવાત્મા વાસ્તવિકતાને સમજતો, કે વાસ્તવિકતા શું છે એને પોતે સમજી શકતો નથી, એટલે ભગવાનમાં કે સંતમાં યથ થતું નથી. સંતો હંમેશા નિર્દોષ હોય છે, છતાં જો સંતોમાં લોભ દોષ રહ્યો છે એમ માનવામાં આવે તો તે સંતની વાત સાંભળવાથી કાંઈ લાભ થતો નથી. સંતોમાં દોષ બુદ્ધિ કરવાથી તો જીવનું કલ્યાણ બગડે છે. શું થાય છે? બોલો ભાઈ, કલ્યાણ બગડે છે. એની પેલા હું કીધું, હા, સંતો હંમેશને માટે કેવા છે? એનામાં દોષ છે નહીં, નિર્દોષ છે. ઉપરની પ્રકૃતિ જોઈને આપણે દોષિત કરી નાખીએ છીએ. ઉપરની આમ તો જો કે મહારાજે તો વચનામૃતમાં બહુ શોખીન સટ વાત કરી છે. મહારાજ કે જીવાત્માને વિશે કામ, ક્રોધ, લોભ, માન આદિ ઇત્યાદિ શત્રુ છે જ નહીં. છે આત્મા તો શુદ્ધ છે, આત્માને વિશે કોઈ દોષ છે નહીં, પણ માની લીધેલા છે એટલે એને નડે. એટલે સંત છે એ નિર્દોષ છે સદાયને માટે. અને સંતમાં જો લોભ નામનો દોષ કે કામ નામનો દોષ જો માનવામાં આવે તો એ સંતની વાત આપણે ગમે એટલી સાંભળીએ પણ કાંઈ ફાયદાકારક થાય, આપણને અસર ન કરે, આપણું કામ કરે નહીં, એની વાત આપણને કામ ન લાગે. બીજા એની વાતથી બીજા અનંતના કલ્યાણ થઈ જાય પણ આપણું થાય નહીં. એટલે કેવું કીધું? તો કે એ જીવાત્માનું કલ્યાણ બગડી જાય છે. દોષ લેવાથી હંમેશને માટે પોતાનું જ બગડે છે, બીજાનું કોઈ નથી બગડતું. માટે કોઈ દિવસ ક્યારેય પણ કોઈનો દોષ ન લેવો. દોષ જોવો નહીં, દોષ લેવો નહીં. આપણામાં હોય કાઢવાના. આપણા પેલા ઓળખતા શીખો, આપણામાં છે એ કાઢતા શીખો, પછી બીજાની સામું જુઓ તો આપણું કામ થાય. બીજામાંથી જેટલા આપણે ગુણ ગ્રહણ કરશું, દોષ ભલે આખો દોષથી ભરેલો છે પણ એકાદો તો ગુણ હોય કે નહીં? ઈવડાને પકડવાનો, આપણે દોષ કોઈ દી પકડવો નહીં. દોષ પકડવાનો સ્વભાવ જેને થઈ જાય ને એના પછી દોષ જ આવતા જાય નકરા. પછી ખાડો ઊંડો થતો જાય. પછી શું થાય? વાવાઝોડું આવે, પવન આવે તો બધું કચરું ક્યાં જાય? ખાડામાં જ આવે. અને કોઈના ગુણ ગ્રહણ કરવા માંડે તો ટેકરો મંડે થવા. ટેકરાની માથે કઈક હોય તો કચરું વચરું ક્યાં જાય? પવન આવે, લેરખી આવે તા દહરીને હેઠું હોય જાય ને. એમ હંમેશને માટે
ગુણગ્રાહી થવું, ક્યારેય પણ ભગવાન, સંત કે ભક્તનો ક્યારેય અભાવ ગુણ કે દોષ લેવો નહીં, નકર કલ્યાણ બગડે છે. સંતો જ્યાં સુધી શ્રી હરિની આજ્ઞા પ્રમાણે ચાલે છે ત્યાં સુધી તેમને કોઈ દોષ લાગતો નથી. જો સંતની રીત હોય ને પાછી આજ્ઞા પ્રમાણે હાલે તો શું રાય વસાળે શું આવી જાય, હા તો આવે શું થાય, તો બહુ મોટો જબરો છે, લાગે નાનો પણ છે 73 મણનો તો કહેવાય. હો પણ આજ્ઞામાં રે તો નકર નહીં, નકર તમે તમારે ધબધબાવો જીકો તમ તારો કાંઈ અડે નહીં. એટલે સંતો આજ્ઞામાં રે તો આજ્ઞા પ્રમાણે ચાલે તો ત્યાં સુધી તેમને કોઈ દોષ લાગતો નથી. સંતોને માટે શ્રીહરિની આજ્ઞા તો નટના દોરડાન જેવી છે, એટલે સંતો નિષદીન તેના ઉપર જ ચાલતા રહે છે. હો કેવું છે કામકાજ ભગવાનની આજ્ઞામાં આવતું એ નટ જોયામાં કેટલા જોયા દોરડા ઉપર હાલેવા, મેં જ નથી જોયા. મનુ દાદા જોયા લાગે, હા જોયો ને તમે કેવા આમાં એક આ દોરી ઉપર હાલે બોલો, પણ પડે નહીં વમાળા. એક ભામણ બને ને એક ભંગડી બને અને બે એક દોરડા ઉપર હાલે ને પાછા અડે નહીં, અડે તો અભડાઈ જાય. એ કેમ હાલતા છે આ જોયું એને ખબર, આપણને ત્યાં જોયું હે એવું નહીં જોયું ને પણ છે કઠણ એમ. હો દોરડી ઉપર હાલવું વાહડો હોય તો હજી કઈક થોડુંક સાહસ થાય, પણ દોરી ઉપર હાલવું એટલે એ તો બહુ કઠણ વાત છે. એ તો નટ હાલે, બીજા કોઈ બહુ કઠણ કામ છે ને. વાહડે સડવું એ કઠણ છે. વાહડે સડ્યામાં તમે કરી હે વાહડે હે મહારાજે નટ રમાડ્યા હતા એક દેખાડવાનું સંતોને અને હરિભક્તોને. વાહડે સડ્યા, વાહડે ઝાડવે સડ્યા પણ વાહડે નહીં સડ્યા હોય એ ખોડ્યો હોય વાહડો ફળિયામાં પછી સડ્યા હોય એ નટ જો હે હું કે મારું દાદા 7 કિલોમીટર ઓલો લ્યો એટલા દોડો ઉપર લાંબા લ્યો. એ એક છે ને ભાઈ નજરબંધી છે. હો એની જો સાવચેતી અનુસંધાન હોય ને તો વાંધો આવે ને. એટલે શું કે છે કે સંતોને માટે ભગવાનની આજ્ઞા છે એ નટના દોરડાની જેવી છે. તો એટલા માટે સંતો છે એ રાત ને દિવસ એમ જ હાલે છે. લ્યો એમ જ હાલે છે ને, પણ એની ઉપર હાલીએ ને કોઈની સામું જોવાય નહીં. હો સામું જોઈ તો પડીએ ને. નિષ્કળાન સાહેબ શું કીધું છે હે ખબર છે? જેમ નટ સડે કોઈ વાસડે જોવા મળે સગળો ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. શું થાય એ વાંડે સડામ સારો કેટલા માણા મને જોવા આવ્યા એમ જોવે તો એમ ભગવાનના ભગતને એમ કરવાનું છે. શું કરવાનું છે? સંતને ભક્તને શું કરવાનું છે? નટના વાહડે સડ્યા જેવું છે. ભગવાનની આજ્ઞા સામું જોઈને હાલવાનું છે. આજુબાજુ જોવા જાય તો આવી હેઠા તો ભગવાનને માર્ગે હાલી શકીએ. ભગવાનનો માર્ગ જ છે. હું હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનો કામ. કાયરનું કામ એમાં નથી. હું વાહડે સડવું કે દોડે હાલવું એ કાયરનું કામ શુરવીરનું કામ છે. એટલે સંતો હંમેશા માટે ભગવાનની આજ્ઞા રૂપી દોરડી ઉપર સતત ચાલે છે. નટ જે દોરડા ઉપર ચાલે છે તે તો તેના ખેલ પૂરતો જ ચાલે છે. પાછા મહારાજ કેવું કીધું? શું કે છે? નટને તો ખાલી ખેલ કરવાનો હોય ને, કલાક 2 કલાક અડધો કલાક કે ગામના માણસ એક ગામમાં ખાલી અડધો કલાક પોણો કલાક જ હોય ને એટલું જ એને હાલવાનું હોય. પણ સાધુ ને ભગવાનના ભગત ને જિંદગી પર્યંત હાલવાનું છે. હો 1-2 દી નહીં, આખી જિંદગી એ ભગવાનની આજ્ઞા રૂપી દોરી ઉપર ચાલવાનું છે. એટલે સતત જીવને અનુસંધાન, માણસને અનુસંધાન રાખવું પડે છે. એટલે નટ છે દોરડા ઉપર ચાલે છે તે તો એના ખેલ પૂરતો જ ચાલે છે, પણ સતત રાત દિવસ દોરડા ઉપર ચાલતો નથી. સંતો તો શ્રી હરિના આજ્ઞા વચન રૂપી દોરડા ઉપર રાત દિવસ નિરંતર ચાલતા રહે છે. લ્યો ભગવાનની આજ્ઞા વચન રૂપી દોરડા ઉપર રાત ને દિવસ સાધુ ચાલે છે. પછી નકરા સાધુને ચાલવું એવું નથી. હો તમારે એમ કીધું સાધુને ચાલો ને અમારે કઈ લેવા દે, અમે તેની વાહે વાહે લેવા દે હેઠા દોરડી નહીં.
એને પડસાય એટલે જઈ શું કેવું એવું છે ને મંજુભાઈ? એમ છે બધાને દોડી ઉપર હાલવું પડશે ને, બધાને દોડી ઉપર. મંજુ બાપા, મનુ દાદા કેમ છે કે હેઠા હાલ્યા જાવ છો કે દોડીમાં દોરી માથે છો ને તો વાંધો નહીં, પડતા નહીં, ધ્યાન રાખજો. હા પડખે પકડવાનું ન હોય કાંઈ, એમ ન જ હાલવાનું વગર પકડ, એ તો ખાલી હાથમાં હોય ને. પણ ભગવાનની વચન રૂપી દોરડી છે, એ દોરડી ઉપર જીવન પર્યંત હાલવાનું. જેને કલ્યાણ કરવું છે, જેને મોક્ષ કરવો છે, માયામાંથી મુક્તિ મેળવવી છે, એને માયાનો માર ખાવો નથી, એને આ બધું કરવાનું છે. ભગવાનની આજ્ઞામાં એને વર્તવાનું છે. એટલા જ માટે શાસ્ત્રોમાં સંતોને દેવો તથા મનુષ્ય કરતા અધિક મહાન કહેતા છે. સંતોને કઈ અમથા બધા થોડા પગે લાગે છે હે કે નહીં? શું લાગે છે? દેવતાઓ નમસ્કાર કરે, દેવતાઓ પગે લાગવા, દેવતાઓ સંતોનું માને. એટલે દેવો તથા મનુષ્યો કરતા શાસ્ત્રો એમ કે છે કે સાધુનું સ્થાન છે એ ઊંચું છે. ભાવ અને બ્રહ્મા અધિક દેવો પણ સંતોને સર્વથી અધિક ઉત્તમ કહે છે. લ્યો હું કોણ કોણ કે છે? શંકર દાદા આખા જગતના દાદા છે, બોલો હે. અને બ્રહ્માજી આ બ્રહ્માંડની સૃષ્ટિનું સર્જન કરનારા, બધા બીબા એને બનાવવાના. તો સાધુ ને બીબુ બનાવે એને પાછું પગે લાગવાનું. હે સાધુ ને કોણ હે એ જ બનાવે ને, પણ પગે લાગવાનું પાછું. તો ઓલા ભગવાન દાસ સ્વામી ન આવ્યા, હજી સંકલ્પ કર્યો ત્યાં આવીને હાજર થઈ ગયા. આવી મોટી વ્યક્તિ હોય ને આવે એમ આમંત્રણ દીધા વિના હે કોઈ આવે પણ ખરા? તો બ્રહ્માજી આવ્યા. લ્યો ખાલી ભગવાન દાસ સ્વામી ને તો એટલો સંકલ્પ થયો, આ બ્રહ્માજી હુતાય છે તને ચાર મોટા કેમ જયારે જે બસ જાય ને એક તો હેઠું ઓછીકું થઈ જ જાય. હે થાય કે નહીં? હાસું કે ચાર મોટા, ત્રણ હોય તો સમજે હાલો, તેખડ હોય તો થાય, બે વસાળે આવી જાય. પણ ચાર હોય એટલે ગમે ત્યાં નાખો તમારે એક ઓછીકું થાય જ દે કે નહીં? તો ભગવાન દાસ સ્વામી ને એમ થયું કે આ ચારે કોઈ મોઢા છે, ગમે એની પા હુવે, સીતા હુવે, ઊંધા હુવે, પડખાભેર હુવે, તો એક ઓછીકું તો થઈ જ જાય માથામાં. હવે આ કેમ હશે? આવો સંકલ્પ જો બોલો. ત્યાં તો બ્રહ્માજી સત્યલોકમાં જ આવી ગયા. ક્યાંથી? સત્યલોકમાંથી ને આવ્યા, હાથમાં લોકમાંથી. અહીંથી તો હાથ લોક ઉપર છે ને, ત્યાંથી ને આવ્યા દોડતા કહેવા હોય કે મને સંભાળ્યો અને આવી ગયા. બોલો, પ્રધાનમંત્રી આવી ગયા, મુખ્યમંત્રી હે આ બ્રહ્માંડના મુખ્યમંત્રી જ કહેવાય ને. હે આ બ્રહ્માંડના મુખ્યમંત્રી આવી ગયા અને હાથ જોડીને ઉભા રહી ગયા. ઓલાને તો એમ થયું કે અહીંયા કોઈ રાતે ન આવ્યું ને આ કોણ આવ્યું? હે કોણ છો તમે? તો કે તમે હમણાં તમે યાદ કરતા હતા ને? તો કે હમણાં કોણ? આ બ્રહ્મા. હા એ કે હું બ્રહ્મા. તો કે તમારે પણ ચાર મોઢા હોય ને? તો કે ચાર હોય પણ જયારે કામ હોય ને ત્યારે જ, બાકી તો એક જ છે. આમ કીધું ભગવાન સારું જાઓ, અમારે કઈ કામકાજ નથી. લ્યો ઓલા સાધુ ઓલા ને એમ કે આખું રાજ્ય એનો, એના રાજ્યમાં રહેવાનું, એના રોટલા ખાવાના, બધું તો એને કઈક લ્યો, હવે અમારે કઈ કામ નથી, જવા દો. હે ત્યારે બ્રહ્માજી કે સ્વામી મેં તમારો સંકલ્પ પૂરો કર્યો, તે મારો સંકલ્પ તો પૂરો કરો. તો કે વળી તમારે શું સંકલ્પ હોય? એ કે હોય. તો કે શું છે બોલો? તો કે મારથી થાય તો કહી દે. તો તમારથી થાય જ કે હું બ્રહ્માને ખબર જ હોય. એ બ્રહ્માજી કહે કે ગુણાતીતાન સ્વામી દર્શન કરવા. અરે સ્વામી કે એમાં હું ભલા માણસ જઈએ જુનાગઢ છે જ તે. જુનાગઢ બેઠા જ છે ધર્મશાળા માટે, એ તો માળા ફેરવતા છે, બધા હોઈ ગયા છે, પણ એ માળા ફેરવતા માટે ન્યા જઈ આવો જાઓ. એ કે એમ જવાય નહીં, તો ન હોઈયો જાવ તમને પૂછ્યા વિના. આજ્ઞા જોઈએ, હું જોઈએ? તો કે પણ મારે ન્યા ક્યાંનું ક્યાં શેટું આવ્યું, મારે કેમ જવું? તો આપણા વિમાનમાં આવી જાવ. વિમાનમાં બોલો, એના વિમાનમાં બેહાડ્યા બ્રહ્માજીએ સાધુને, અને ઉપાડ્યું વિમાન, આવ્યું કારવા ચોકમાં અને ગયા બે મંદિરમાં. બોલા બ્રહ્માજી કે હું અહીં ઉભો રહું, તમે જાઓ, માર નો હવે હારે. બોલો, આ પ્રધાનમંત્રી આમ કે. અને પછી ભગવાન દાસ સ્વામી ગયા. એ રાતનું અંધારું, દીવો બળતો હતો. સ્વામી બેઠા બેઠા માળા ફેરવતા હતા ગુણાતીતાન સ્વામી, અને દંડવત કરવા મીડ્યા. સ્વામીને એમ થયું કે આ અટાણે કોણ? કીધું કોણ છે એલા? તો કે સ્વામી ભગવાન દાસ. તો કે પણ તમે તો કે ઓલે પણ હતા ને, હે ત્યાંથી કેમ આવ્યા? તો કે આમ છે બધું. પછી વાત કરી. તો કે કાંઈ વાંધો નહીં, લાવો. પછી બહાર જઈને આવી જાવ કે હવે દર્શન કરવા. એટલે આવ્યા બ્રહ્માજી, દંડોત પ્રણામ કર્યા, પગે લાગીને ખેંકટ્યા. પછી બ્રહ્માજી વ્યા ગયા. પછી ભગવાન દાસ સ્વામી કે હું જાઉં ને ઓલો વયો જાય, મારે કેમ જવું? કશું હા એના વિમાનમાં આવ્યો છું કેમ? કોકના વાહનમાં આવ્યો ને બહુ ધ્યાન રાખવું પડે. દર્શન બર્શન કરવા ગયા હોય ને બહુ ધ્યાન રાખજો પાછા, ભલા નગર રહી જાય ને. ટિકિટ ભાડું આપણે ખર્ચવું પડે ભલામણા.
કે નહીં? હાચી વાત કે નહીં? હે પેલા એની એટલે ભગવાન દાસ સ્વામી કે સારું સ્વામી તો હું તો કે સારું પણ જાઓ, હવે ધ્યાન રાખજો, આવા જેવા તેવાના નહીં લઈ આવતા. કે લે બોલો લ્યો આવડા. એટલે કે છે બ્રહ્માદિક દેવતાઓ પણ સંતોને વધારે માને છે. આવી સંતોની મહત્તા છે. જે જમપુરીમાં રહેલા નારકી જીવો છે તે પણ સંતોના દર્શનને ચાહે છે, કારણ કે જેટલી વાર સુધી તેમને સંતોના દર્શનની રટના રહે છે તેટલી વાર સુધી તેમને શાંતિ હોય છે. હું બોલો ક્યાં ઠેકાણે? મંજી બાપા ક્યાં ક્યાંક વૈયા ગયા તમે? બીજું કઈ નહીં, મળવા કોકને બોલો. થાય નહીં, એના દર્શનની ઈચ્છા રાખે, રટના રાખે છે. હું નરકમાં પડેલા નારકી જીવાત્માઓ પણ જો આવી રીતે સંતોને ન્યા બેઠા બેઠા સંભાળે ને તો ઓલા નરકના દુઃખ એને એટલી ઘણી ભૂલાઈ જાય. જ્યાં સુધી સંતો સાંભળે ને ત્યાં સુધી ભૂલાય. એટલે ઈવડાય કે આને સંભાળે જેવા તો છે. એટલે એવી વાત કરે છે લ્યો. અને એ સતત ને સતત રટના કરે છે, એને સંભાળે ત્યાં સુધી શાંતિ રહેશે. હવે બીજી વાતો આપણે આવતીકાલે લેશું. શું છે ભાઈ? હા ભાઈ ધીરુભાઈ જો